નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા શહેર ઉત્તર પોલીસે વાહન ચોરીના ગુનામાં છેલ્લા 3 વર્ષથી ફરાર આરોપી સ્વરૂપારામ પુનિયા જાટની ધરપકડ કરી છે. તેને ધાનેરા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. સ્વરૂપારામ ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનામાં વોન્ટેડ હતો. તેની સામે BNSL કલમ 72 હેઠળ વોરંટ પણ જારી કરાયું હતું. આરોપી સ્વરૂપારામ કુવારામ ઉર્ફે કુવારામ પુનિયા જાટ, રહેઠાણ ઉંમર વર્ષ 25 મજૂરી કામ કરે છે. તે રાજસ્થાનના બાલોદરા જિલ્લાના ધોળીસણા તાલુકાના અરનિયાલી પુનિયો કી ઢાણીનો રહેવાસી છે. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેની સૂચનાથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક CL સોલંકીના માર્ગદર્શન હેઠળ ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AR ખત્રીની ટીમે હ્યુમન સોર્સના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીને ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો છે અને તેની સામે કાયદેસરની વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.